હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો હવેથી આપણે નવું સત્ર ચાલુ થાય છે. તો જોઈએ આપણે નવું સત્રમાં આપણને શું શું આવે છે. તો સૌથી પહેલાં આપણે રિવિઝનથી ચાલુ કરીએ, જેથી કરીને તમને કંઈ ભૂલાઈ ગયું હોય વેકેશનમાં તો બધું યાદ આવી જાય. ચલો જોઈએ હવે શું આવે છે. સ્ટાન્ડર્ડ 4 સેકન્ડ સેમેસ્ટર એટલે કે બીજું સત્ર. તો એમાં આપણને શું કહે છે? એક્ટિવિટી નંબર 15, તમારા શિક્ષકની મદદથી મૂળાક્ષર ઓળખો અને રંગ ભરો. તો આપણને મૂળાક્ષર એટલે ABCDના અક્ષર છે. ABCD આ તો બધું તમે નીચલા ધોરણમાં શીખી ગયા છો. તો પણ આપણે રિપીટ કરી લઈએ, થોડું ઘણું રિવિઝન કરી લઈએ, જેથી કરીને આપણને કંઈ ભૂલાઈ ગયું હોય તો યાદ આવી જાય. તો આપણને કહે છે કે મૂળાક્ષર ઓળખો અને તેમાં રંગ ભરો. તમને જે પણ કલર ગમતા હોય એ તમને મનગમતા કલર ગમે એ મૂળાક્ષરમાં પૂરવાના છે. તો પહેલો શબ્દ છે એ, તો શું થાય? A for apple. પછી બીજો શબ્દ છે બી, B for ball. પછી સી, તો C for cat. પછી ડી, તો D for dog. પછી ઈ, તો E for elephant. પછી એફ, તો F for fish. પછી જી, તો G for gun. પછી એચ, તો H for horse. પછી આઈ, તો I for ice cream. પછી જે, તો J for jug. પછી આવે કે, તો K for kite. પછી એલ, તો L for lion. પછી એમ, તો M for monkey. પછી એન, તો N for nest. પછી ઓ, તો O for orange. પછી પી, તો P for parrot. પછી ક્યુ, તો Q for queen. પછી આર, તો R for rabbit. પછી એસ, તો S for sun. પછી ટી, તો T for tiger. પછી યુ, તો U for umbrella. પછી વી, તો V for van. પછી W for watch. પછી એક્સ, તો X for x-ray. પછી વાય, તો Y for yak. પછી ઝેડ, તો Z for zebra. તો આ બધા મૂળાક્ષરોમાં તમારે ઓળખવાના, એક રિવિઝન થઈ જાય તમારે, અને એમાં કલર પૂરવાના. તો હવે પછી પાછું એને આવે છે કે તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. આ બધા મૂળાક્ષર છે એ તમારે ઓળખવાના છે. બાજુમાં તમને ચિત્ર આપેલા છે. ધારો કે A for apple, તો એમાં એપલનું ચિત્ર છે. તો આ બધા તમારે ઘરે જોઈ લેવાના છે A to Z સુધીના, જેથી કરીને ABCD બાકી થઈ જાય. પણ શું છે આ ABCD? બીજી ABCD છે. પહેલી જે આપણે હતી એ કલરવાળી હતી, જે કલર પૂરવાના હતા એ પહેલી ABCD હતી. આ શું છે? તો કે બીજી ABCD. તો પહેલી અને બીજી બંને ABCD તમારે એક વખત બુકમાં લખી નાખવાની. એ તમારું હોમવર્ક છે, જેથી કરીને તમને યાદ આવી જાય બધા શબ્દ. હવે શું કહે છે આપણને? એક્ટિવિટી નંબર 17, આપેલ ખાનામાં મૂળાક્ષરો લખો. તો નીચે જે બોક્સ આપેલા છે એની ઉપર તમને પહેલાં એ આપેલો છે. તો કયો એ છે? તો કે કેપિટલ એ, મતલબ કે પહેલી ABCDનો એ. પછી બાજુમાં છે સ્મોલ એ, મતલબ કે બીજી ABCDનો એ. તો આ બધા શબ્દો તમારે ઓળખવાના કે પહેલી ABCDમાં એ કેવો થાય અને બીજી ABCDમાં એ કેવો થાય. તો એ બધા તમારે જે બોક્સ છે એમાં નીચે લખી નાખવાનું. જ્યાં એ છે ત્યાં નીચે એ બી છે ત્યાં નીચે બી. પણ જ્યાં કેપિટલ છે, મતલબ કે પહેલી ABCD, ત્યાં પહેલી ABCD, અને બીજીનો છે ત્યાં બીજી ABCDનો, જેથી કરીને તમને ભૂલાઈ ગયું હોય તો યાદ આવી જાય કે પહેલી ABCD અને બીજી ABCDમાં કયા મૂળાક્ષર કેવી રીતે આવે. અને પહેલી બે ABCD અને બીજી ABCD એ તમારે તમારા હોમવર્કમાં લખવાની છે. સારા અક્ષર, એકદમ સારા અક્ષર કરવાના છે, જેથી કરીને તમને આગળ જતાં આપણે કંઈ પણ સ્પેલિંગ કે એવું લખીએ તો ત્યારે આપણને ખબર પડે કે કેવી રીતના લખવાનું છે. આમાં ધારો કે જે હોય તો જો પહેલી ABCDનો જે છે થોડોક લીટીની ઉપર છે, પછી બીજી ABCDનો જે છે એ લીટીને અડેલો છે. જોયું તમે? તો એ રીતનું જે ઉપર નીચે જે અડાડેલું હોય, જે ના અડાડેલું હોય, જે નાના અક્ષર હોય, જે મોટા અક્ષર હોય, એ બધું તમારે જોવાનું છે. તો હોમવર્ક ખ્યાલ આવી ગયું તમારું? હોમવર્કમાં શું કરવાનું છે? પહેલાં કલર પૂરવાના. એ તો બધાને મજા આવશે કલર પૂરવાની. તો
કલર પૂરે છે ABCDમાં. પછી પહેલી ABCD તમારે તમારી બુકમાં લખી નાખવાની. પછી વળી પાછા પેજમાં શું છે તો કે બીજી ABCD, એ આપણે જોતું જવાનું અને પાછું લખતું જવાનું. પછી આપણે એક્ટિવિટી આપેલી છે એ નીચે બોક્સમાં લખી નાખવાની. થેન્ક યુ.